ઇન્ટિગ્રેશનનો નેક્સ્ટ ટોપિક ખંડસ્થ સંકલનની રીત. હવે અત્યાર સુધીના ઇન્ટિગ્રેશનમાં આપણી પાસે મલ્ટિપ્લિકેશનનો રૂલ નથી આપ્યો કે જેમ વિકલનમાં આપણી પાસે જો બે ફંક્શન હોય dy dx of u into v તો મલ્ટિપ્લિકેશનમાં રૂલ હતો પ્રથમ અચળ બીજાનું વિકલન dv by dx. હવે બીજું ફંક્શન અચળ u નું વિકલન x પ્રત્યે du by dx. તો આ રીતનો આપણી પાસે રૂલ હતો. તો ખંડસ્થ સંકલનમાં પણ આપણી પાસે એક આ પ્રમાણેનો રૂલ છે. તો કોઈ બી બે ફંક્શનનું ઇન્ટિગ્રેશન u into v x પ્રત્યે હોય ઇન્ટિગ્રેશન ઇક્વલ્સ ટુ પ્રથમ ફંક્શન અચળ એટલે u છે અચળ લેશું v નું ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન ઓફ v dx માઇનસ હવે પહેલા ફંક્શનનું વિકલન d by dx of u into બીજા ફંક્શનનું વિકલન ઇન્ટિગ્રેશન ઓફ v dx અને આખા પદનું ઇન્ટિગ્રેશન x પ્રત્યે. તો આ થઈ ગયો આપણો ખંડસ્થ સંકલનની રીતનો નિયમ કે જ્યાં આગળ બે ફંક્શન જો વિકલનમાં હોય ઇન્ટિગ્રેશનમાં હોય તો ત્યાં કેવી રીતે આપણે ઇન્ટિગ્રેશન કરવું. તો ફરીથી પ્રથમ ફંક્શન અચળ બીજા ફંક્શનનું ઇન્ટિગ્રેશન સંકલન x પ્રત્યે માઇનસ પ્રથમનું વિકલન ઇન્ટુ બીજા ફંક્શનનું ઇન્ટિગ્રેશન આ આખા પદનું ઇન્ટિગ્રેશન x પ્રત્યે. તો આ નિયમથી આપણે બે મલ્ટિપ્લિકેશનમાં આપેલા વિધેયનું ઇન્ટિગ્રેશન મેળવી શકશું. હવે અહીંયા u અને v છે આપણે કેવી રીતે સિલેક્ટ કરવા તો એનો નિયમ છે. તો u અને v ની પસંદગીનો નિયમ તો એ આપણે સિમ્પલ I L A T E આ રૂલ્સ પ્રમાણે કરશું અથવા એવું કહું તો આઈલેટ. તમે સિમ્પલ આ સિક્વન્સમાં યાદ રાખો આઈલેટ. આઈલેટ નો મતલબ શું થાય છે ચલો આ રૂલ્સ પ્રમાણે I એટલે ઇન્વર્સ ફંક્શન જેટલા બી આવશે ઇન્વર્સ ફંક્શન લેશું આપણે. L એટલે લોગેરિધમિક ફંક્શન લઘુગુણકી વિધેય. A એટલે એલ્જેબ્રિક ફંક્શન એટલે કે બહુપદીય વિધેય. પછી T એટલે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન અને E એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન અથવા તો એક્સ્ટ્રા બાકીના જે બી ફંક્શન આવે છે તમે એને E માં કન્સિડર કરી શકો. તો આ સિક્વન્સ પ્રમાણે જે પહેલું ફંક્શન આવતું હોય એને u તરીકે લેવાનું અને જે બીજું ફંક્શન આવતું હોય સિક્વન્સ પ્રમાણે એને આપણે v તરીકે સિલેક્ટ કરશું. જેમ કે જો તમારી પાસે ઇન્ટિગ્રેશન ઓફ x² into sin x હોય તો અહીંયા આ સિક્વન્સ પ્રમાણે જોવા જઈએ તો x² છે કેવો પ્રકારનો બીજગણિતીય વિધેય કેવા છે એટલે કે બહુપદી વિધેય કહી શકીએ આપણે તો એ a માં આવશે. sin x છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એટલે t માં આવશે. તો આ બેમાંથી સૌથી પહેલા કોણ આવે છે તો કે a આવે છે. તો માટે u બરાબર કોણ થઈ જશે x² અને v બરાબર કોણ થઈ જશે sin x. તો આવા જ આપણે ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ તો એક્સરસાઇઝ ના આપણે ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 7.6 છે કે જેમાંથી ક્વેશ્ચન નંબર 1 થી શરૂ કરીને 15 સુધી છે કે જે ખંડસ્થ સંકલન પર આધારિત છે. બે ફંક્શન મલ્ટિપ્લિકેશન માં આપ્યા હોય અને આપણે ઇન્ટિગ્રેશન કરવાનું હોય. તો અહીંયા x into sin x છે સિમ્પલ u અને v સિલેક્ટ કરી લો. x into sin 3x છે. ઓકે તો કોઈ સેકન્ડ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીએ. ચલો I equals to integration of x into sin 3x dx. તો અહીં રૂલ્સ પ્રમાણે એલ્જેબ્રિક ફંક્શન પહેલું છે x એટલે કે બહુપદી વિધેય છે. તો x એટલે કે એને આપણે u લેશું u equals to x અને v equals to sin 3x કારણ કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે આઈલેટ પ્રમાણે પછી આવશે. આપણો રૂલ હતો I L T E. તો અહીંયા એલ્જેબ્રિક એટલે કે x આવશે અને ટ્રિગ્નોમેટ્રી છે આમાં આવશે sin x.
તો પહેલું કોણ આવે છે x, u તરીકે x અને v તરીકે sin 3x. તેથી I equals to x into sin 3x નો હવે આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ. તો નિયમ શું હતો કે ભાઈ પ્રથમ ફંક્શન અચળ, બીજાનું ઇન્ટિગ્રેશન sin 3x નું ઇન્ટિગ્રેશન x પ્રત્યે માઇનસ પહેલાનું વિકલન x નું વિકલન x પ્રત્યે ઇન્ટુ sin 3x નું ઇન્ટિગ્રેશન x પ્રત્યે આ આખા ફંક્શન નું ઇન્ટિગ્રેશન x પ્રત્યે. તો મૂકી દઈએ આપણે અહીંયા. ચલો x કોન્સ્ટન્ટ સોરી x છે as it is કોન્સ્ટન્ટ રહેશે અહીંયા. sin 3x નું ઇન્ટિગ્રેશન તો એ થશે minus cos 3x અને x નો સહગુણક છે એ છેદમાં આવશે માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ x નું વિકલન 1. ચલો x પ્રત્યે x નું વિકલન 1 થશે. sin 3x નું ઇન્ટિગ્રેશન થશે minus cos 3x upon 3 into dx. તો હવે આપણને અહીંયા મળશે minus x into cos 3x upon 3. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ઇન્ટિગ્રેશનમાં વધશે cos 3x. ચલો 1/3 ને આપણે બહાર લઈ લઈએ તો cos 3x dx વધે છે. હવે minus x/3 લખી શકીએ અહીંયા into cos 3x plus 1/3. ચલો cos 3x નું ઇન્ટિગ્રેશન, cos નું ઇન્ટિગ્રેશન થશે sin 3x અને x નો સહગુણક છે છેદમાં આવશે પ્લસ c. હવે c અચળ ક્યારે મૂકશું તો કે જે લાસ્ટ ઇન્ટિગ્રેશન પતી જાય ત્યારબાદ આપણે બધાનો સંયુક્ત રીતે c મૂકી દેશું. હવે સિમ્પલ અહીંયા તમે સાદુરૂપ આપીને આન્સર મૂકી દો તો આપણને અહીંયા મળશે minus x/3 cos 3x plus 1/9 sin 3x plus c. તો આ માગેલ ઇન્ટિગ્રેશન નો આન્સર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર x2 થર્ડ છે x2 into e raised to x. સિમ્પલ છે x2 છે એલ્જેબ્રિક ફંક્શન a માં આવશે અને e raised to x છે એક્સપોનેન્શિયલ ઘાતાંકીય વિધેય થઈ જશે એટલે એ e માં સમાવેશ થશે. તો પહેલું કોણ આવશે x2 અને બીજું આવશે e raised to x. એટલે u તરીકે x2 અને v તરીકે e raised to x લઈ લેશું આપણે. ક્વેશ્ચન નંબર 3 છે કરાવ્યું તો અહીં u તરીકે x2 અને p ફંક્શન બીજું ફંક્શન છે આપણે e raised to x લેશું. તેથી I equals to integration of x2 e raised to x dx equals to ચલો પ્રથમ u છે અચળ x2 અચળ e raised to x નું ઇન્ટિગ્રેશન dx minus integration of પ્રથમનું વિકલન તો d/dx of x2 into e raised to x નું વિકલન ઇન્ટિગ્રેશન અને આખા ફંક્શન નું ઇન્ટિગ્રેશન x પ્રત્યે. તો અહીંયા થઈ જશે x2 into e raised to x minus integration of ચલો x2 નું થશે ડિફરન્શિએશન 2x into e raised to x નું સંકલન થશે e raised to x અને dx. તો અહીંયા મળશે આપણને x2 into e raised to x as it is 2 ને બહાર લઈ લો તો ઇન્ટિગ્રેશન ઓફ ફરીથી આપણને એક ફંક્શન મળ્યું મલ્ટીપ્લિકેશનમાં. તો જેમાં અહીંયા જોઈ શકો છો એલ્જેબ્રિક ફંક્શન બીજગણિત છે બહુપદી વિધેય છે x અને એક્સપોનેન્શિયલ ફંક્શન છે તો ફરી પાછો તમે અહીંયા u into v નો રૂલ્સ એપ્લાય કરી દો. તો એવું બની શકશે ઘણી વખત કે તમારે એકને દાખલામાં બે વખત તમારે મલ્ટીપ્લિકેશનનો રૂલ ખંડસર સંકલનનો રૂલ્સ વાપરવો પડે. તો અહીંયા ફરીથી રૂલ વાપરી દઈએ તો બ્રેકેટમાં રાખી દઉં. ચલો x કોન્સ્ટન્ટ u તરીકે x આવશે અને આ છે v તરીકે લેશું આપણે. તો x કોન્સ્ટન્ટ v નું ઇન્ટિગ્રેશન e raised to x dx minus d/dx of x નું વિકલન x નું વિકલન કરશું into e raised to x નું ઇન્ટિગ્રેશન આખા ફંક્શન નું ઇન્ટિગ્રેશન x પ્રત્યે. તો x2 into e raised to x as it is 2. ચલો અહીંયા થઈ જશે x into e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x minus
ઇન્ટિગ્રેશન ઓફ x નું વિકલન 1 થશે અને e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x થશે dx. હવે x square into e raised to x as it is minus 2 મલ્ટીપ્લાય કરી દો એટલે 2x e raised to x થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ 2 into e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x જ થશે પ્લસ c બધાનો સંયુક્ત રીતે આપણે c મૂકી દઈએ. હવે e raised to x છે ત્રણેય ટર્મમાંથી કોમન નીકળી જાય છે તો e raised to x કોમન તો x square minus 2x plus 2 plus c. તો આ રીતે માગેલ ખંડસર સંકલન છે એનો આન્સર આપણને મળી જાય છે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે કે એમાં x into log x log ફંક્શન આવે છે, x into log 2x આવે છે, x square into log x આવે છે. ઓકે તો એમાંથી ક્વેશ્ચન નંબર 6 છે કરાવું. હવે પહેલું તો u અને v તરીકે કોને લેશું તો કે અહીંયા x square છે એ બહુપદી વિધિ છે, એલ્જેબ્રિક છે. એલ્જેબ્રિક માં આવશે log તો l માં આવશે તો પહેલું કોણ આવે છે I L A T તો પહેલું કોણ આવશે l આવશે એની કમ્પેરિઝન માં. તો અહીં u બરાબર કોને લેશું આપણે log ફંક્શન અને v તરીકે લેશું x square ને. તેથી I equals to integration of log x ને પહેલા લખી દઉં into x square dx. ચલો રૂલ્સ પ્રમાણે log x અચળ x square નું વિકલન ઇન્ટિગ્રેશન માઇનસ d by dx of log x નું વિકલન into x square નું ઇન્ટિગ્રેશન અને આખા ફંક્શન નું ઇન્ટિગ્રેશન x પ્રત્યે. ચાલો ભાઈ તો અહીંયા log x અહીંયા x square નું ઇન્ટિગ્રેશન થઈ જશે x cube by 3 minus log x નું વિકલન થશે 1 upon x, x square નું ઇન્ટિગ્રેશન થશે x cube by 3 dx. તો 1 by 3 x cube into log x પહેલું પદ બની જશે minus 3 કોન્સ્ટન્ટ છે એટલે 1 by 3 બહાર લઈ લો. અહીંયા x એક વખત કેન્સલ થઈ જશે એટલે વધશે x square dx. તો ફરી પાછું આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ તો 1 by 3 x cube into log x ને as it is minus 1 by 3 તો ઇન્ટિગ્રેશન થઈ જશે અહીંયા x cube by 3 plus c લાસ્ટ ઇન્ટિગ્રેશન છે તો સ્ક્વેર અચળ મૂકી દેશું. હવે અહીંયા x cube by 3 લખી શકું into log x minus 1 upon 9 x cube plus c. વિશેષ તમે અહીંથી x cube by 9 કોમન કાઢીને પણ મૂકી શકો છો તો આ આન્સર છે એ બી માન્ય રાખી શકો છો અથવા તો x cube by 9 કોમન કાઢીને લખો આન્સર એ પણ માન્ય રાખી શકો છો. હવે ત્યારબાદ 7, 8 અને 9 તો એ છે ઇન્વર્સ આધારિત પ્રશ્ન છે તો એમાંથી ક્વેશ્ચન નંબર કોઈ બી એક કરાવું ક્વેશ્ચન નંબર 8 કરાવું. ચલો તો પહેલા તો u અને v સિલેક્ટ કરી લેશું u અને v. ચલો x છે એ બહુપદી વિધિ એટલે a માં આવશે tan inverse x એટલે ઇન્વર્સ ફંક્શન થઈ ગયું કે જેનો સમાવેશ થશે i માં તો i let આ રૂલ્સ પ્રમાણે i છે સૌથી પહેલું જ આવે છે તો સ્વાભાવિક છે કે u બરાબર હું શું લઈશ tan inverse x અને v equals to આપણે લેશું x. તેથી I equals to integration of tan inverse x into x dx. તો હવે આપણે અહીંયા આગળ રૂલ્સ પ્રમાણે tan inverse x અચળ x નું ઇન્ટિગ્રેશન માઇનસ tan inverse x નું વિકલન into x નું ઇન્ટિગ્રેશન dx અને આખા ફંક્શન નું ઇન્ટિગ્રેશન x પ્રત્યે. તો અહીંયા થઈ જશે tan inverse x into x નું ઇન્ટિગ્રેશન x square by 2 minus integration of tan inverse x નું વિકલન તો 1 upon 1 plus x square અને અહીંયા થઈ જશે x નું ઇન્ટિગ્રેશન x square by 2 dx. તો x square by 2 as it is tan inverse x minus ચલો 1 by 2 છે ને બહાર લઈ લઉં છું
હવે અહીંયા ટર્મ વધી છે x સ્ક્વેર છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. તો આપણે જો અહીંયા 1 એડ કરીને બાદ કરી દઈએ તો આગળ ઇન્ટિગ્રેશન માટે ઈઝી રહેશે, કારણ કે x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર ની કોઈ ફોર્મ્યુલા છે નહીં આપણી પાસે. તો અહીંયા સિમ્પલ સાદુરૂપ આપી દઈએ અહીંયા. તો 1 પ્લસ x સ્ક્વેર માં અંશમાં આપણે 1 એડ કરી દીધો અને બાદ કરી દીધો, એટલે સ્વતંત્ર છેદ આપી દઈશું. તો એ થઈ જશે 1 માઇનસ 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર dx. તો 1 નું ઇન્ટિગ્રેશન પોસિબલ છે અને 1 upon 1 plus x square નું ઇન્ટિગ્રેશન બી શું થઈ જશે? tan ઇન્વર્સ થઈ જશે. તો અહીંયા બંનેના ફોર્મ છે હવે પોસિબલ થઈ જાય છે ઇન્ટિગ્રેશન માટે. તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ 1/2. ચલો અહીંયાથી જશે x માઇનસ આ થઈ જશે tan ઇન્વર્સ x પ્લસ c. તો આમ આપણને અહીંયા મળે છે x²/2 tan ઇન્વર્સ x માઇનસ x/2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1/2 મલ્ટીપ્લાય થઈ જશે, એટલે અહીંયા થઈ જશે 1/2 tan ઇન્વર્સ x પ્લસ c. તો આ આપણા ઇન્ટિગ્રેશન i નો આન્સર થઈ જાય છે. હવે સાદુરૂપ માટે વિશેષ તમે કોમન કાઢીને પણ મૂકી શકો છો. tan ઇન્વર્સ x કોમન લઈ લો, tan ઇન્વર્સ x/2 કોમન લઈને મૂકી શકો છો. ઓકે, આ આન્સર બી તમારો માન્ય ગણી શકે છે. હવે ક્વેશ્ચન નંબર 10, 11, 10 અને 11 એવા છે કે જ્યાં તમે આદેશ લઈને સોલ્વ કરો. ઓકે, ક્વેશ્ચન નંબર 13 અહીંયા ખંડસ્થ સંકલનમાં પણ તમે આદેશ લઈને સોલ્વ કરી શકો છો. તો 10, 11 અને 13, ચલો એમાંથી હું સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરાવું. તો અહીંયા તો માત્ર એક જ ફંક્શન છે. તો અહીંયા i equals to integration of sin inverse x નો સ્ક્વેર dx છે. હવે sin inverse x ઇન્વર્સ ફંક્શન નું આપણે ઇન્ટિગ્રેશન નથી ભણ્યા. વિકલન પોસિબલ છે બટ ઇન્ટિગ્રેશન પોસિબલ નથી. તો અહીંયા જો ધારો કે આદેશ લઈ લઈએ આપણે sin inverse x બરાબર થીટા ધારી લો. તો x equals to શું થઈ જશે? sin થીટા. અને હવે જો વિકલન કરી દઈએ તો dx equals to cos થીટા d થીટા બની જશે. તો સિમ્પલ અહીંથી આપણે આ રૂલ યુઝ કરી દઈએ તો આપણને કંઈક આવું મળે છે. તેથી i equals to, ચલો sin inverse x equals to થીટા છે તો અહીંયા થીટા નો સ્ક્વેર ઇન્ટુ dx equals to શું થઈ ગયું? cos થીટા d થીટા. ઓકે, હવે થીટા છે આપણો કોઈ વેરિયેબલ જ છે અહીંયા. તો અહીંયા થીટા સ્ક્વેર એનો મતલબ કે કયા પ્રકારનું ફંક્શન થઈ ગયું કહેવાય? બીજગણિત એટલે કે બહુપદી પ્રકારનું થઈ ગયું. એલ્જેબ્રિકમાં એને આપણે સમાવેશ કરી શકીએ. તો આ છે એલ્જેબ્રિકમાં આવશે અને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન તો પહેલું કોણ આવશે? એલ્જેબ્રિક. તો અહીંયા આપણે અહીં u બરાબર થીટા સ્ક્વેર અને v બરાબર શું લઈ લઈશ? cos થીટા. તો હવે આપણે ઇન્ટિગ્રેશન કરતા જઈએ. તેથી i equals to, ચલો થીટા સ્ક્વેર ઇન્ટુ cos થીટા d થીટામાં. તો થીટા સ્ક્વેર છે કોન્સ્ટન્ટ integration of cos theta d theta minus theta square નું વિકલન into integration of cos theta d theta. આખા ફંક્શન નું ઇન્ટિગ્રેશન થીટા પ્રત્યે. હવે આપણું ચલ છે થીટા છે તો થીટા સ્ક્વેર ઇન્ટુ cos નું ઇન્ટિગ્રેશન થઈ જશે sin થીટા માઇનસ ઇન્ટિગ્રેશન એઝ ઇટ ઇઝ થીટા સ્ક્વેર નું વિકલન તો એ થશે 2 થીટા. cos નું ઇન્ટિગ્રેશન sin થઈ જશે d થીટા. તો થીટા સ્ક્વેર ઇન્ટુ sin થીટા માઇનસ 2 ને બહાર લઈ લઈએ તો થીટા ઇન્ટુ sin થીટા. તો ફરી પાછું આપણે અહીંયા ખંડસ્થ સંકલનનો નિયમ વાપરવો પડશે, કારણ કે થીટા ઇન્ટુ sin થીટા આવે છે. જ્યાં થીટા છે એ એલ્જેબ્રિક ફંક્શન લેશું એટલે કે u તરીકે લેશું અને sin થીટા છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એટલે v તરીકે લઈ લઈશું. તો ફરી પાછું આપણે ખંડસ્થ સંકલન યુઝ કરી દઈએ તો થીટા સ્ક્વેર ઇન્ટુ sin થીટા એઝ ઇટ ઇઝ માઇનસ 2. તો બ્રેકેટમાં રાખીને ખંડસ્થ સંકલન યુઝ કરું તો થીટા કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન ઓફ sin થીટા
માઇનસ થીટાનું વિકલન થીટા પ્રત્યે ઇન્ટુ સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન થીટા પ્રત્યે અને આખા ફંક્શનનું ઇન્ટિગ્રેશન થીટા પ્રત્યે. તો હવે થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા માઇનસ 2 એઝ ઇટ ઇઝ થીટા ઇન્ટુ ઇન્ટિગ્રેશન શું થશે માઇનસ કોસ થઈ જશે માઇનસ કોસ થીટા ચાલો અહીંયા આવશે ડી થીટા માઇનસ થીટાનું વિકલન 1 થશે સાઇનનું ઇન્ટિગ્રેશન શું થશે માઇનસ કોસ એટલે અહીંયા શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા ડી થીટા થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા માઇનસ 2 એઝ ઇટ ઇઝ રાખું છું માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા ચલો કોસ નું ઇન્ટિગ્રેશન થશે પ્લસ સાઇન થીટા પ્લસ સી સો થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા માઇનસ માઇનસ થી મલ્ટીપ્લાય કરી દઉં -2 થી મલ્ટીપ્લાય કરી દે એટલે માઇનસ માઇનસ પ્લસ 2 થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન અહીંયા માઇનસ થઈ જશે -2 મલ્ટીપ્લાય કરી દઈશ એટલે -2 સાઇન થીટા પ્લસ સી હવે થીટા ઇક્વલ્સ ટુ શું હતું કે ભાઈ સાઇન ઇન્વર્સ એક્સ અધરવાઇઝ કોસ થીટા સાઇન થીટા ઇક્વલ્સ ટુ આપણે શું લખી શકીએ છીએ અહીંયા જે આપણે આદેશ લીધો હતો ત્યાં x ઇક્વલ્સ ટુ સાઇન થીટા એટલે કે સાઇન થીટા ઇક્વલ્સ ટુ જ્યાં જરૂર પડે ત્યાં આપણે x લખી શકીએ છીએ અને જ્યાં જરૂર પડશે ત્યાં આપણે cos થીટા ની કિંમત જો લખવી હોય તો cos થીટા ઇક્વલ્સ ટુ લખી શકીએ આપણે અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને સાઇન થીટા ની જગ્યાએ મૂકી શકીએ 1 માઇનસ સાઇન થીટા જેની જગ્યાએ આપણે x લખી શકીશું એટલે અહીંયાથી જશે અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર તો cos થીટા હોય ત્યાં હું અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર લખી શકીશ અને જ્યાં સાઇન થીટા હોય ત્યાં x મૂકી શકીશ તો આ બંને કિંમતો આપણે મૂકી દઈએ અહીંયા અને જ્યાં થીટા છે ત્યાં આપણે sin ઇન્વર્સ x મૂકી દઈએ અહીંયા sin ઇન્વર્સ x નો વર્ગ ઇન્ટુ sin થીટા એટલે x પ્લસ 2 ઇન્ટુ અહીંયા થઈ જશે sin ઇન્વર્સ x cos theta એટલે થશે અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ sin theta એટલે થશે x પ્લસ c તો હવે આ આપણા ઇન્ટિગ્રેશનનો આન્સર થઈ જાય છે તો આદેશ જે લીધો હોય આપણે એ લાસ્ટ ફરી પાછો આપણે ચેન્જ કરીને જે આદેશ લીધો છે એ પ્રમાણે મૂલ્ય પાછા મૂકવા પડશે ક્વેશ્ચન નંબર 11 માં તમે cos ઇન્વર્સ x બરાબર આદેશ લઈ લો t તો cos ઇન્વર્સ x નું વિકલન છે છેદમાં રહેલું છે -1/√1 - x સ્ક્વેર થઈ જશે ઓકે તો એ રીતે તમે dx ને કરતા બનાવી દેશો એટલે અહીંયા ઇન્ટિગ્રેશન હવે ડિફરન્શિએશન અવેલેબલ છે એટલે બહુ જ ઈઝી બની જશે ક્વેશ્ચન નંબર 12 માં સિમ્પલ x * sec2x છે તો u તરીકે આપણે એલ્જેબ્રિક ફંક્શન એટલે કે x લઈશ અને v તરીકે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન sec2x લેશું આપણે ક્વેશ્ચન નંબર 13 માં tan ઇન્વર્સ x તો tan ઇન્વર્સ x ને તમે u તરીકે ધારી લો અને જે રીતે ક્વેશ્ચન નંબર 10 આપણે સોલ્વ કર્યો છે એ રીતે અહીંયા આદેશ લઈ લો tan ઇન્વર્સ x બરાબર કોઈ બી t થીટા કે વોટએવર કોઈ બી એક ચલ લઈ લો x સિવાયનો તો આ ક્વેશ્ચન બી તમે ક્વેશ્ચન નંબર 10 ની જેમ સોલ્વ કરી શકો છો તો હવે ક્વેશ્ચન નંબર 14 છે સોલ્વ કરાવું કે જેમાં log ફંક્શન આવે છે અને ઘાત સાથે છે ચલો આઇલેટ પ્રમાણે log ફંક્શન છે એલ્જેબ્રિક પહેલા આવશે એટલે સૌપ્રથમ આપણે u = log x નો વર્ગ લેશું અને v = x લેશું so I = integration of log x નો વર્ગ into x dx so log x constant log x નો વર્ગ constant integration of x dx minus d by dx of log x નું વિકલન into integration of x dx તો હવે log x નો વર્ગ constant x નું integration થશે x²/2 minus log x નો વર્ગ નું વિકલન તો એ થશે
2 into log x, હવે ચેઇન રૂલ પ્રમાણે log x નું થશે 1 upon x into integration થશે x square by 2 dx as it is. તો આમ અહીંથી 2 કેન્સલ થઈ જશે, x ની એક ઘાત છે કેન્સલ થઈ જશે અહીંથી. તો હવે આપણી પાસે ટર્મ વધે છે x square by 2 log x નો વર્ગ માઇનસ અહીંયા વધે છે log x into x dx. તો હવે ફરીથી u into v રૂલ પ્રમાણે log x છે u તરીકે લેશું અને x છે v ફંક્શન લેશું. તો ખંડસર સંકલન ફરી પાછું આપણે વાપરી દઈએ તો x square by 2 log x નો વર્ગ બ્રેકેટમાં રાખીશ કારણ કે બહાર નિશાની છે નેગેટિવ છે એટલા માટે. તો log x કોન્સ્ટન્ટ, x નું ઇન્ટિગ્રેશન dx માઇનસ log x નું વિકલન into integration of x dx અને આખા ફંક્શન નું ઇન્ટિગ્રેશન x પ્રત્યે. તો ફરી પાછું x square by 2 as it is log x નો વર્ગ માઇનસ log x into x નું integration x square by 2 minus integration of log x નું differentiation 1 upon x અને x નું integration x square by 2 dx. તો આમ x square by 2 log x નો વર્ગ માઇનસ અહીંયા થઈ જશે x square by 2 log x માઇનસ નિશાની મલ્ટીપ્લાય કરી દઉં છું એટલે પ્લસ થઈ જશે. અહીંયા x એક વખત કેન્સલ થઈ જશે અને 1/2 છે ને બહાર લઈ લો તો ઇન્ટિગ્રેશન ઓફ x dx. ફરી પાછું ઇન્ટિગ્રેશન કરી દઉં તો આપણને મળશે x square by 2 log x નો વર્ગ માઇનસ x square by 2 log x plus 1/2 અહીંયાથી જશે x square by 2 plus c. તો આમ ફાઇનલી આન્સર આપણને મળે છે x square by 2 log x નો વર્ગ માઇનસ x square by 2 log x plus x square by 4 plus c. તો આ છે આપણા માગેલ ખંડસર સંકલનનો આન્સર. હવે ક્વેશ્ચન નંબર 15 છે એમાં તમારે x square plus 1 into log x છે તો log x છે ને u ફંક્શન તરીકે લઈ લેશું અને x square plus 1 છે આખા ફંક્શન ને આપણે u તરીકે લઈ લેશું. તો આ રીતે u into v કરી દેશો એટલે તમને ઇન્ટિગ્રેશન ઘણું ઈઝી બની જશે અહીંયા. હવે ક્વેશ્ચન નંબર 22 છે. ક્વેશ્ચન નંબર 22 છે સોલ્વ કરાવું. હવે આ ક્વેશ્ચનમાં અહીંયા આપણે આદેશ દ્વારા આગળ વધશું. તો અહીંયા આપણી પાસે પદ છે 2x upon 1 plus x square. તો ત્રિકોણમિતિમાં આપણી પાસે એક નિત્યસમ હતું કે sin 2 theta equals to tan ના સ્વરૂપમાં તો એ થશે 2 tan theta upon 1 plus tan square theta. ઓકે તો અહીંયા જો આપણે x બરાબર tan theta લઈ લઈએ તો આ સ્વરૂપ બની જશે જેના ઇક્વલ્સ ટુ આપણે sin 2 theta લઈ શકશું. તો શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે ભાઈ ધારો કે x equals to tan theta, તેથી sin inverse 2x upon 1 plus x square equals to sin inverse 2 tan theta upon 1 plus tan square theta. તો થઈ જશે sin inverse sin 2 theta અને કોઈ કન્ડિશન અહીં આપેલી નથી માટે આપણે લખી શકશું ડાયરેક્ટ 2 theta. સો theta equals to શું થઈ જશે તો કે 2 into અહીંથી આપણે theta ને કરતા બનાવી દઈશું એટલે થઈ જશે tan inverse x. તો સિમ્પલ અહીંયા શું થઈ જાય છે 2 into tan inverse x. તેથી I equals to sin inverse 2x upon 1 plus x square dx. તો sin inverse 2x
અહીંયા આપણને મળ્યું છે sin ઇન્વર્સ 2x upon 1 plus x square બરાબર 2 tan inverse x. તો અહીંયા મૂકી દઉં તો 2 into tan inverse x dx અને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ તો કે ભાઈ 1 પરથી હવે tan inverse x આવે છે તો અહીંયા હું તમને એક બીજી રીતે ક્વેશ્ચન કરાવું કે આગળ આપણે જો આ રીતનું ફંક્શન હતું તો આપણે આદેશ લઈ લીધો હતો, પરંતુ અહીંયા તમે આદેશ લીધા વગર પણ કરી શકશો સોલ્વ. તો tan inverse x into 1 લખી શકું અહીંયા હું. ઓકે, તો હવે tan inverse x છે ઇન્વર્સ ફંક્શન એટલે એને હંમેશા આપણે u તરીકે લેવાનું છે. તો અહીંયા tan inverse x છે તો u જ આવશે. હવે આ થઈ u કોન્સ્ટન્ટ, તો કોન્સ્ટન્ટ છે એનો સમાવેશ તમે એક્સ્ટ્રામાં કરી શકો એટલે લાસ્ટ સૌથી, તો એ તો સ્વાભાવિક છે કે v તરીકે જ આવશે. તો આમ હવે આ બંને વચ્ચે તમે u into v નો રૂલ્સ વાપરી શકો. તો હવે ખંડરસર સંકલન કરી દઉં તો 2 કૌંસમાં tan inverse x constant integration of 1 dx એટલે કે dx minus d by dx of tan inverse x into integration of 1 dx આખા પદનું integration x પ્રત્યે. તો 2 as it is tan inverse x into 1 નું integration થશે x minus integration of tan inverse x નું વિકલન થશે 1 upon 1 plus x square અને 1 નું સંકલન થશે x dx. ચલો 2 ને મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા 2x tan inverse x બની જશે minus 2 integration of x upon 1 plus x square dx. હવે અહીંયા છેદમાં જે ફંક્શન છે 1 plus x square છે, હવે એનું વિકલન કરશો એટલે શું થશે 1 નું 0 અને x square નું 2x થશે. તો જો માત્ર અહીંયા 2 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઈએ અથવા તો આ 2 છે એની અંદર જ મલ્ટીપ્લિકેશનમાં મૂકી દઉં તો અહીંથી આપણે આ 2 છે દૂર કરી દઈએ અને અહીંયા મલ્ટીપ્લિકેશનમાં મૂકી દઉં તો વિકલન થી સેટ થઈ જાય છે. તો આપણે એક ગુણધર્મ ભણેલા છીએ કે ભાઈ જો ફંક્શનનું વિકલન છે એ અંશમાં હોય અને છેદમાં ફંક્શન હોય તો અહીંયાથી જે છે d by dx of 1 plus x square છેદમાં 1 plus x square dx. તો જે તે ફંક્શનનું ઇન્ટિગ્રેશન થઈ જશે log mod 1 plus x square plus c. તો આ આપણું માગેલ ઇન્ટિગ્રેશન i. હવે MCQ નંબર 23 માં તમે અહીંયા x ઘન છે તો x ઘન બરાબર આદેશ લઈ લો તો શું થશે અહીંયા જો x ઘન બરાબર હું t લઈ લઈશ અને વિકલન કરી દઉં 3x square dx equals to dt થઈ જશે. તો x square dx equals to થઈ જશે dt by 3. તો અહીંયા x square અને dx તો છે જેના equals to થઈ જશે dt by 3 અને અહીંયા આવી જશે e raised to t. તો સિમ્પલ ફંક્શન આપણું બની જશે integration of e raised to t into dt by 3. તો સાવ સિમ્પલ ઇન્ટિગ્રેશન થઈ જશે. ઓકે, હવે અહીંથી તમે સોલ્વ કરી શકો. હવે આપણે એક અગત્યનો પ્રમેય ભણીએ કે જેમાં integration of e raised to x કોઈ ફંક્શન વત્તા એ જ ફંક્શનનું વિકલન હોય, આખી ટર્મ છે e raised to x ના મલ્ટીપ્લિકેશનમાં હોય અને આ ટાઈપનું ઇન્ટિગ્રેશન હોય તો એ જે તે ફંક્શનનું ઇન્ટિગ્રેશન થઈ જશે e raised to x into function plus c. તો આ થઈ જશે સિમ્પલી આપણે આવા ફંક્શનનું ઇન્ટિગ્રેશન છે આ પ્રમેયનો ઉપયોગ કરીને કરી શકશું. જો આ પ્રમેયને સાબિત કરવો હોય તો તમે આનું વિકલન કરી દો લેફ્ટ હેન્ડ સાઈડ નું, રાઈટ હેન્ડ સાઈડ નું વિકલન કરી દો તો e raised to x છે કોન્સ્ટન્ટ લો, બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં છે, f of x નું વિકલન કરવું એટલે f prime of x થશે પ્લસ હવે f of x અચળ લઉં e raised to x નું વિકલન થશે e raised to x કોન્સ્ટન્ટ નું 0 થઈ જશે તો e raised to x કોમન કાઢી લઉં તો f of x પ્લસ f prime of x થઈ જશે. તો આનું પ્રતિવિકલિત થઈ ગયું કહેવાય. તો આ થઈ ગયું e raised to x plus f of x plus f prime of x નું પ્રતિવિકલિત શું થઈ જશે e raised to x f of x plus constant. તો જ્યારે બી આપણી પાસે ફંક્શનમાં બ્રેકેટ સાથે મલ્ટીપ્લિકેશનમાં e raised to x હોય અને અંદર બે ફંક્શન જે સરવાળા કે બાદબાકીમાં હોય તો તમારે એક
સેટ કરી દેવાનું કે જે તે ફંક્શનનું વિકલન છે બીજું ફંક્શન થાય છે અને પછી આપણે આ પ્રમેય યુઝ કરી શકશું. તો આ પ્રમાણેના ક્વેશ્ચન્સ આપણે જોઈએ તો અહીંયા e raised to x મલ્ટિપ્લિકેશનમાં હોય એ ટાઈપના ક્વેશ્ચન શરૂ થાય છે 16 ક્વેશ્ચન નંબરથી 16 થી શરૂ કરીને 20 સુધી. ઓકે, તો આ રીતના ક્વેશ્ચન છે. આપણે એમાંથી કોઈ બી એક ક્વેશ્ચન, આ તો ઈઝી છે 16 ક્વેશ્ચન નંબર 17મો ક્વેશ્ચન થી સોલ્વ કરાવું. ચલો અહીંયા આ ઇક્વલ્સ ટુ આપણે e raised to x into x upon અહીંયા શું છે 1 plus x નો હોલ સ્ક્વેર dx છે. હવે ફંક્શનની સાથે મલ્ટિપ્લિકેશનમાં e raised to x છે. તો હવે એક કામ કરીએ, અહીંયા x છે અંશમાં, ત્યાં હું 1 plus x minus 1 કરી દઉં છેદમાં 1 plus x નો સ્ક્વેર dx. એટલે કે અંશમાં આપણે પદની ગોઠવણી કરી કે +1 અને -1. હવે સ્વતંત્ર છેદ આપી દઉં તો અહીંયા થઈ જશે 1 upon 1 plus x minus 1 upon 1 plus x નો સ્ક્વેર dx. હવે તમે જો રફ વર્કમાં 1 upon 1 plus x નું વિકલન કરો તો ભાઈ 1 upon 1 plus x છે તેને આપણે 1 plus x ની -1 લખી શકીએ. તો હવે x પ્રત્યે વિકલન કરી દઉં તો -1 આગળ 1 plus x ની એક ઘાત ઓછી એટલે -1 થઈ જશે. -1 છે તો -1 કરીએ હજી એમાંથી એટલે -2 થઈ જશે. તો આમ -1 upon 1 plus x નો સ્ક્વેર લખી શકીએ આપણે. તો આ છે વિકલન થઈ ગયું 1 upon 1 plus x નું. તો અહીંયા છે જ, તો અહીંયા હું મૂકી દઉં 1 upon 1 plus x plus d by dx of 1 upon 1 plus x into dx. તો આપણો પ્રમેય સેટ થઈ જાય છે. તો અહીંયા થઈ જશે e raised to x into ફંક્શન. ફંક્શન કયું છે, કોનું વિકલન આપણે સેટ કર્યું તો કે 1 upon 1 plus x નું. તો અહીંયા થઈ જશે 1 upon 1 plus x plus c. તેથી I equals to e raised to x upon 1 plus x plus c. અહીંયા કારણ આપો, કારણ કે ભાઈ પ્રમેય છે આપણી પાસે e raised to x f of x plus f prime of x. તો આ ફંક્શનનું ઇન્ટિગ્રેશન થઈ જશે e raised to x into f of x plus c. સો e raised to x જ્યારે બી મલ્ટિપ્લિકેશનમાં હોય ત્યારે આપણે આ પ્રમાણે પ્રમેયનો ઉપયોગ કરી શકશું અને ઇન્ટિગ્રેશન ઘણું ઈઝી બનાવી શકશું. હવે ક્વેશ્ચન નંબર 18 છે. ક્વેશ્ચન નંબર 18 છે એ સોલ્વ કરાવું છું. એ પહેલા ક્વેશ્ચન નંબર 19 છે, એક વખત નજર ફેરવી લો. 1 upon x છે અહીંયા, તો 1 upon x નું વિકલન શું થાય -1 upon x સ્ક્વેર જે ઓલરેડી અહીંયા છે. તો પ્રમેયનો તમે સીધો જ ઉપયોગ કરી શકશો. MCQ બની ગયો આ તો. ક્વેશ્ચન નંબર 20 છે, તો અહીંયા x - 3 છે, ત્યાં તમે અહીંયા x - 1 છે, અહીંયા આપણી પાસે રકમમાં પ્રિન્ટેડ નથી થયું એટલે અહીંયા x - 1 છે. સો x - 3 છે ત્યાં તમે x - 1 -2 લખી શકો, પછી સ્વતંત્ર છેદ આપી દો જે રીતે આપણે 17મા ક્વેશ્ચનમાં સેટ કરી દીધું. ઓકે, તો એ રીતે સેમ ટુ સેમ ક્વેશ્ચન થી અરેન્જ થઈ જશે. તો ક્વેશ્ચન નંબર 18 છે સોલ્વ કરાવું. સો I equals to e raised to x 1 plus sin x upon 1 plus cos x. હવે આની માટે બ્રેકેટને સાદુરૂપ આપવા માટે આપણી પાસે ઘણા રસ્તાઓ છે. જેમાંનું છે કે ભાઈ તમે 1 plus cos x ની કરણી લઈ લો, અથવા તો બીજો રસ્તો આપણી પાસે એ છે કે 1 plus cos x છે ત્યાં હું નિત્યસમ વાપરી દઉં. તો મારું એક નિત્યસમ છે કે ભાઈ 1 plus cos x equals to હું લખી શકું 2 cos square x by 2. અને હવે જો આપણે સ્વતંત્ર છેદ આપી દઈએ તો અહીંયાથી જશે 1/2 1 upon cos square એટલે sec square થઈ જશે sec square x by 2 plus sin x છે તો ત્યાં આપણે લખી શકીએ 2 sin x by 2 into cos x by 2 છેદમાં 2 cos square x by 2 dx. so e raised to x, ચલો અહીંથી આપણે 2 2 કટ થઈ જશે, cos એક વખત કટ થઈ જશે, sin upon cos એટલે શું વધ્યું 10 x by 2. so sin upon cos sin x by 2 upon cos x by 2 એટલે 10 x by 2 plus 1/2 sec
square x by 2 dx. So integration of e raised to x. ચલો tan x by 2 નું ઇન્ટિગ્રેશન શું ડિફરન્શિએશન શું થશે તો કે tan નું sec square x by 2 અને x by 2 નું થશે 1 by 2. તો અહીંયા વિકલન છે જ ફંક્શનનું, ફંક્શન છે આપણું tan x by 2 પ્લસ અહીંયા મૂકી દઉં d by dx of tan x by 2. સો અહીંયા આપણે પ્રમેય વાપરી શકીએ છીએ, તો આ થઈ જશે e raised to x into tan x by 2 plus c. સો આ આપણા ઇન્ટિગ્રેશનનો આન્સર. હવે MCQ નંબર 24 છે તો એમાં sec x છે તમે એને મલ્ટીપ્લાય કરી દો તો sec x plus tan x થઈ જશે અહીંયા. તો sec x ફંક્શન જેનું વિકલન થાય છે sec x into tan x જે અવેલેબલ છે, તો આ હોલ ઇન્ટિગ્રેશન બની જશે e raised to x sec x. ઓકે, સિમ્પલ આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આન્સર આપી શકશું. સો હવે તમારે હોમવર્કમાં આ હોલ એક્સરસાઇઝ 7.6 અને તેની પહેલાના એક્ઝામ્પલ છે તમારે કરવાના રહેશે.